ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે બુધવાર 10 તારીખ અને છઠ હશે આજે. આ છઠ તો બધા મજામાં ને? જય શ્રી કૃષ્ણ. ચાલો ચા પી રહ્યા છીએ. 9 વાગી ગયા છે. નીચે બધું જ કરીને આવી ગઈ છું. નીચેનું પાર્કિંગ ધોયું, બારે બધું ધોયું. કાલ કેમ કે ઝાડવા વાવ્યા હતા ને એટલે બહુ બધું થઈ ગયું હતું, ગંધારું. એટલે બધું અહીંયા ધોઈ નાખ્યું. નીચે પાર્કિંગ ધોઈ નાખ્યું. રૂમમાં કચરા વાળી નાખ્યા, ઝાપટીને. અહીંયા એક પોતું બાકી છે રૂમમાં. બાકી પાર્કિંગમાં સ્ટાપર બાપર મારી દીધું. બધું થઈ ગયું ચોખ્ખું સરસ. બહારનું કામકાજ, ફિલ્ટરે ભરાઈ ગયું છે. કોઠી બોઠી બધું ધોઈ નાખ્યું, ફિલ્ટર ભરી લીધું. કોઠી બોઠી બધું સરસ ધોઈ ગયું. જો કેવી ચમકે છે કોઠી. હવે હાલો ચા ને પરોઠું. એક પરોઠું પડ્યું છે ને આજે નાસ્તો કરવો જોશે, કારણ કે આજે તો ભૂખ લાગી છે પેટમાં. સવારની એમનેમ છું. છોકરાને મૂકી આવી. આજે સ્કૂલે જવાનું હતું. હિતાંશુભાઈને એસેમ્બલીમાં કાંઈક રહ્યા છે તો સ્કૂલે જવાનું હતું, પણ પછી પાછો મેડમનો ફોન આવ્યો કે આજે એસેમ્બલી નથી. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ એટલે કામ કરતી હતી. હવે કાંઈ વાંધો નહીં, થોડું કામ કરી લઈએ પછી. જો કેટલું જ ક્લીન થઈ ગયું છે. બધું જ ચોખ્ખું કરી નાખ્યું મેં. જો અત્યારમાં 9 વાગે તો બધું જ પાર્કિંગ અસલ ચોખ્ખું થઈ ગયું. પાણી આવ્યું છે અંદર. જો બધું સરસ ધોઈ નાખ્યું. બાથરૂમ બધું જ આડું મોટું પાર્કિંગ સાફ. આ બધું જ ધોઈ નાખ્યું. પોતું ઉપર લઈ જવાનું છે, ભૂલાઈ જાય નીચે. ચલો પંખા બંધ કરી દઈએ. જો બધું જ ક્લીન કરી નાખ્યું મેં. ઝાપટી પાછળનું ધોઈ નાખ્યું છે. બધું જ ક્લીન થઈ ગયું સરસ. જો પાર્કિંગ તો જો કેવું મસ્ત થઈ ગયું છે. રોજ ચોખ્ખું જ કરું છું, પણ આજે સરસ લિક્વિડ નાખીને ધોયું. બહુ માટી. ચાલો હવે છે ને ફટાફટ ઉપરનું કરવા માંડી. નીચેનું ચોખ્ખું સરસ થઈ ગયું કામ. A few moments later. અમે જમવા બેસી ગયા છીએ. તો જો ચણા બટેકાનું શાક, ભાખરી, રોટલી અને વઘારેલી રોટલી, ચટણી છે, ગાજર છે, દાળ છે, ભાત છે અને આ છાશ છે. એ મસ્ત છાશ છે. આજનો છે મારો મેનુ. ઓકે, હાલો બધા જમવા. ચણાનું શાક રાતે મેં ફોયલા હતા બેઠા અને ભાત કર્યા છે અને રોટલી. જો ગોપાલભાઈ ગરમા ગરમ ભાત લઈ રહ્યા છે. જો કેટલા ગરમ છે. હજી ઢાંકશે નહીં, ફટાફટ ભાઈ જમે છે. હાલો શાક નથી લીધું. રાઈસ કાજુ બદામમાં કીડી ચડી ગઈ. અઘરું થઈ ગયું કામકાજ થઈ ગયું. કાજુ બદામમાં કીડી ચડી ગઈ. હજી મેં અહીંયા ચીકી બનાવી હતી તો મેં હજી સુધારીને તૈયાર કરીને આવી રીતના મૂક્યા. પછી વાસણ કર્યા અને પોતું કરીને જ કર્યું હતું બધું. અને હજી તો હું વાસણ કરીને ઘડીક વાર સૂતી તો બહુ જ કીડીયું થઈ ગઈ કાજુ બદામમાં. જો ઘડીક બહાર મૂક્યું છે. જોઈ લ્યો તમે કેવું થઈ ગયું. કીડી ઉતરી ગઈ હો એકદમ સરસ. ઓલી પારી તપેલી હતી ને એની ઉપર એકદમ પારી તપેલી હતી તડકાની, એની ઉપર મેં મૂકી દીધું એટલે સરસ થઈ ગયું. બધી ઉતરી ગઈ કીડી. અહીંયા મૂક્યું એટલી વારમાં કીડી ચડી ગઈ. બોલો બહુ જ કીડીયું થઈ જાય છે અહીંયા મિનિટ ભરમાં. હવે મેં કીધું ભરેલો આવે ને પછી કરી કાજુ બદામની ચીકી. એ ફોન પકડે ને શોર્ટ બનાવવું છે તો મેં કીધું આટલી ખજૂરનો 1 કિલો રહી ગયું છે ને થળિયા કાઢી નાખું. પહેલાં સૂતી તો કાંઈ ઊંઘ ન આવી, આડી નથી પડી. 2 મિનિટ પડી તો આ કીડી ચડી ગઈ. હવે બધું ગેસ ઉપર જ રાખી દઉં.
કીડી તો ચડે નહીં. હાલો આ ખજૂરના ઠળિયા કાઢ નાખી. ચાલો ચા ઠારી દીધો છે. સિંગદાણા શેકવા માંડી છું. જો મેં કીધું ચા થાય ને એટલે વારમાં સિંગદાણા ફટાફટ કરી નાખું. જો ગાજર છીણવા માંડી છું. મસ્ત છીણાય શાંતિ. આ પ્લાસ્ટિક હતું ને એમાં જ છીણ નાખ્યું. નીચે બહુ ચીકણું થઈ જાય છે નતર. હાલો હવે છીણી નાખું ફટાફટ. પછી ગાજરનો હલવો એક બાજુ થતો થાય તે માગે છે. Wandering through the whispering trees, leaves beneath my feet. ટ્યુશનમાંથી આ રહે હે. આ ખજૂર પાકનું સામાન લઈને આવ્યો છે. Shadows blue. Oh, the forest calls my name. Every step it feels the same. A symphony of creaking wood in the heart of the green. It's understood. ચલો ભાઈ લેસન કરવા બેસી ગયા છીએ. જો ટ્યુશનમાંથી આવીને તરત જ હોમવર્ક લઈ લેવાનું. કેવું જ ન પડી નતર સ્કૂલે અહીંયા બહાર કાઢે એટલે ફટાફટ લઈ જ લે લેસન. એટલે હવે છે ને આપણે રસોઈ કરવાની છે. ગાજરનો હલવો કરી નાખ્યો છે. સિંગદાણા શેકીને ફોતરા બોતરા કરી નાખ્યા છે અને 1 કિલો ખજૂરના ઠળિયા કાઢી નાખ્યા છે. તો આજે બધું સાંજનું કામ હોય ને બધું સ્કીપ થતું આવ્યું છે એટલે થોડા કપડાં સંકેલા. હજી કપડાં બધા સંકેલ નાખું. એક સેટીમાં થોડાક ભર્યા છે એ પણ સંકેલ નાખું. પહેલો ગયો છે ઇસ્ત્રીના કપડાં લેવા અને પછી આપણે રાતે કરી નાખીએ ખજૂર પાક. ઘણું બધું કરવાનું છે. ચાલો ચાલુ કરી દઈએ બધું કરવાનું. ગાજરનો હલવો રેડી છે. ગાજરનો હલવો રેડી છે. જમવા બેસી જઈએ. અમે જમવા બેસી ગયા છીએ. ખીચડી વઘારેલી અને ગાજરનો હલવો તમે જોયો જશે કેવો બન્યો છે. અને આપણે પાપડ ચાખી જોયું કેવા છે. તો હારા પાપડ છે. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. લાઈક સબસ્ક્રાઇબ વધારેથી વધારે શેર કરજો. નવા બ્લોગથી નવી શરૂઆત કરશું. ત્યાં સુધી જય ભારત.